નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 10 ભારત કૃષિ. આ પાઠની અંદર આપણે કૃષિ વિશે ચર્ચાઓ કરવાની છે કે આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. એટલે પ્રાચીન સમયથી ભારતનો આધાર અને ભારતની મોટાભાગની જે આર્થિક પ્રવૃત્તિ એ કૃષિ પર રહી છે, એટલે ખેતી પર આધારિત છે. આપણી જે ભારતની જે અર્થવ્યવસ્થા છે એ અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પણ કૃષિ રહ્યો છે. કૃષિ એટલે ખેતી રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. આપણી જે શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. આપણા દેશની જે વસ્તી છે એની શ્રમ શક્તિના જે 60% લોકો ખેતી પ્રવૃત્તિમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા માટે નહીં, પરંતુ એ ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ ખેતી મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતી અને એના પાકો એની પેદાશોમાં લગભગ 18% હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલે ભારતની જે અર્થવ્યવસ્થા છે મુખ્યત્વે ખેતી પર આધારિત છે. એટલે ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે. એટલે રાષ્ટ્રીય જે ઉત્પાદન જે આપણું થાય છે એમાં કૃષિનો લગભગ 22% હિસ્સો છે ઉત્પાદનનો, અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. એટલે જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય છે. આપણી જે ભારતીય અર્થવ્યવસ્થા છે એ મુખ્યત્વે ખેતી પર આધારિત છે. એ ભારત આપણો એક ખેતી પ્રધાન એટલે કે કૃષિ પ્રધાન દેશ છે. આપણા ભારતમાં જોઈએ તો ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરે લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રે આપણે પૂરતો વિકાસ સાધી શક્યા નથી. આનું કારણ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, આપણો જે વરસાદ છે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી મહત્વનો વ્યવસાય છે. પ્રાચીન સમયની અંદર એ કહેવત હતી ને કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને નોકરી સમયમાં ગણાતી ત્રીજા પ્રકારની અંદર. અત્યારે નોકરીનો પ્રથમ દરજ્જો છે, વેપારને મધ્યમ કહીએ છીએ અને ખેતીને ત્રીજા નંબર પર લઈ ગયા છે. પણ અત્યારના સમયની અંદર ખેતી એ મહત્વનો વ્યવસાય છે. ઘણા બધા લોકો આજે ખેતી સાથે સંકળાયેલા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે આપણે જોઈએ છીએ ગામડાઓમાં નોકરીવાળાના ઘરે તબેલા હોય છે,
એમની પાસે ઘણી બધી જમીનો હોય છે. આ બધું જોયું છે આપણે. નવો મુદ્દો આજે લઈએ છીએ કૃષિ પ્રકારો, કે ભારતની અંદર જે કૃષિ છે એ કૃષિના કયા કયા પ્રકારો છે. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું જે સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. એમાં સિંચાઈની પદ્ધતિ હોય, ખેત પેદાશ હોય, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. એમાં ખેતીના પ્રકારોમાં આપણે જોઈએ તો જીવન નિર્વાહ ખેતી, બીજે સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી અને બાગાયતી ખેતી, છઠ્ઠું છે સઘન ખેતી. જીવન નિર્વાહ ખેતીની આપણે જે વાત કરીએ તો આઝાદીના પછીની જે આયોજન પંચની અનેક ખેત વિકાસની યોજનાઓ અમલમાં લાવ્યા. ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. એટલે નાના ખેતરો હોય, મોંઘા બિયારણો હોય, ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનું પોસાય નહીં. ખેતરનું જે અનાજ છે એનું જે ઉત્પાદન થાય એ પોતાના પરિવારના ઉપયોગમાં વપરાઈ જાય અને તારા કુટુંબમાં જે ભરણપોષણમાં વપરાઈ જાય તેને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહની ખેતી કહે છે. એટલે ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. એટલે પોતાના જીવન માટે જે કંઈ ઉત્પાદન કર્યું હોય એ પોતાનામાં વપરાઈ જાય. અનાજ વાવ્યું હોય તો પોતાના કુટુંબીજનો કે પરિવારનું ભરણ પોષણમાં વપરાઈ જાય. એટલે પોતાના જીવન નિર્વાહ માટે એ વપરાતા હોય છે. એટલે એને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. સૂકી ખેતી કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડો છે, માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારો માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. જુવાર, બાજરી, કઠોળ, જ્યાં પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય. ગુજરાતના જે ભાલ પ્રદેશમાં છે ને, ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ચોમાસું પૂરું થયા પછી જમીનમાં જે ભેજ સંગ્રહાય હોય અને તે સમયે જે ખેતી કરવામાં આવે એમાં પાણીની ઓછી જરૂર પડે, એ ભેજના આધારે તૈયાર થાય, એને સૂકી ખેતી. પછી છે આદ્ર ખેતી, ત્રીજા નંબર, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે, સિંચાઈની પણ સગવડ છે તેવા વિસ્તારોમાં આદ્ર ભીની ખેતી કરવામાં આવે છે. કે વરસાદ ન પડે, ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી થાય છે. ચોથો છે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. કે આ પ્રકારની જે ખેતી છે એ જંગલોના વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીનને સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય, જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ ખેતીની શરૂઆત કરવામાં આવે છે. એને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે. પાંચમું છે બાગાયતી ખેતી. કે બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેરી, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની માવજત સાથે ખેતી કરવામાં આવે છે. જોકે આ પ્રકારની ખેતીમાં મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ, પરિવહન વગેરેની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. સઘન ખેતી, કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો વિવિધ પ્રક્રિયા દ્વારા યંત્રોમાં ઉપયોગ કરીને ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. અને આ પ્રકારે જે ખેતી કરવામાં આવે છે એની સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયેલ છે. આ પ્રકારની ખેતી વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. એટલે આજે ખેતી જે થઈ રહી સઘન ખેતીની જે આપણે વાત કરી છે એમાં આર્થિક વર્તને મહત્ત્વ આપ્યું હોવાથી તેને વ્યાપારી ખેતી કહેવામાં આવે છે. હવે પછી જેની કૃષિ પદ્ધતિઓ, તો ભારતમાં
સજીવ ખેતી, ટકાઉ એટલે કે પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી એવી પદ્ધતિઓ છે. એટલે કૃષિ પદ્ધતિઓ કઈ તો સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. એમાં આપણે સજીવ ખેતીની વાત કરીએ કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો છે, તેનાથી નુકસાનની અસરો પણ ધીરે ધીરે વધવા લાગી છે. એટલે અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણોની જંતુનાશક હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ છે. પર્યાવરણને વધારે નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતાને ફળદ્રુપતા ઘટવા લાગતા લાંબા સમય પછી આ જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી જાય છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. એટલે સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોળમ હોય છે. વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશો અત્યારે ખૂબ માંગ વધી છે, એટલે ખેડૂતોને ખૂબ જ સારું વળતર પણ મળે છે. ટકાઉ ખેતી કે આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પડતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. અને મિશ્ર ખેતી એટલે કે આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે કૃષિની અથવા તો ખેતીની 3 પદ્ધતિઓ આપણે જોઈ કે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સજીવ ખેતીની આપણે જે વાત કરી છે કે જે પોષણક્ષમ મળી રહે, એની અંદર યુરિયા કે બીજા રાસાયણિક ખાતરો ઉપયોગ પોષણક્ષમ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર હોય, લીમડાનું દાળ, ગૌમૂત્ર હોય, એનો જે આપણે ઉપયોગ કરતા હોય એને જૈવિક ખેતી કહેવામાં આવે છે. કે એનાથી સ્વાદ, મીઠાશ, સોળમ બધું જળવાઈ રહે. ટકાઉ ખેતી કે લાંબા સમય સુધી ફળદ્રુપતા જળવાઈ રહે એ માટેનો ઉપયોગ આપણે કરીએ છીએ. કીટનાશક હોય, નીંદણ નિયંત્રક હોય, જંતુનાશકને બદલે આપણે જૈવિક નિયંત્રક હોય, જળ સંરક્ષણ જેવી બાબતોની કાળજી લેવા છે. મિશ્ર ખેતી કોને કહેવામાં આવે તો ખેતીની સાથે સાથે પશુપાલન હોય, મરઘા બતકા ઉછેર હોય, મધમાખી ઉછેર હોય, મત્સ્ય ઉછેર હોય, એ પ્રવૃત્તિ આપણે કહીએ છીએ. હવે આપણે છે ભારતમાં કૃષિ પેદાશો, તો ઋતુના સંદર્ભની અંદર આપણે કૃષિના પાકોને 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. હવે કૃષિ પેદાશોની અંદર જે ચોમાસામાં લેવામાં આવે એને ખરીફ પાક કહેવામાં આવે, શિયાળાની અંદર લઈએ અને રવિ પાક કહીએ છીએ, અને ઉનાળામાં જે લઈને જાયદ પાક કહેવામાં આવે છે. એટલે ચોમાસામાં લેવા આવતા પાકને ખરીફ પાક, શિયાળામાં લેવા આવતા પાકને રવિ પાક અને ઉનાળામાં લેવા આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે મુખ્ય કૃષિ પાકો કયા કયા છે, એની આપણે ચર્ચા કરી લેવાની છે. તો ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની જે વિવિધતા, આ બધાને આધારે એના જે પ્રકારો પાડવામાં આવતા હોય છે. એમાં જુદા જુદા ભાગોમાં વિવિધ પાકોનું લેવામાં આવે છે. એની અંદર જોઈએ તો ભારતની મુખ્ય કૃષિ પેદાશોની વાત કરીએ, ધાન્ય પાક છે, કઠોળ છે, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય પાક, ફળ અને શાકભાજી એ ભારતની મુખ્ય કૃષિ પેદાશો છે. આપણે હવે ધાન્ય પાકની વાત કરીએ તો ભારતના કુલ વાવેતરમાં લગભગ 75% વિસ્તારની અંદર ધાન્ય પાકની ખેતી થાય છે. કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. અને મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ છે. એમાં આપણે
ડાંગર છે, ઘઉં છે, જુવાર, બાજરી, મકાઈ આ વગેરે ધાન્ય પાકો. કઠોળ પછી કઠોળ પાકની વાત છે, તેલીબિયા છે, મગફળી, તલ, સરસવ, નાળિયેર, એરંડા. પીણાની અંદર ચા, કોફી, કોકો. રોકડિયા પાકની અંદર કપાસ, શેરડી, સણ, તમાકુ, રબર, ઔષધીય મસાલા, ફળો, શાકભાજી, ફૂલોની ખેતી. હવે આપણે જે ધાન્ય પાકોની જે વાત કરેલી છે એ ધાન્ય પાકોની અંદર આપણે જોવા જઈએ તો ડાંગર છે. ડાંગર એ સૌથી મહત્વનો પાક. વિશ્વની મોટાભાગની વસ્તી એ ખોરાકનો ઉપયોગ કરે છે. એટલે જે ધાન્ય પાક છે ડાંગર, એનો જે સમયગાળો. પછી જે ઘઉં છે એના માટે અનુકૂળતા જુવારનો પાક છે, બાજરી છે, મકાઈ છે. આ પ્રમાણે ધાન્ય પાકો. એ સિવાય આપણે જોઈએ તો કઠોળના પાકની અંદર જે શાકાહારીનો કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. એમાં તુવેર, મગ, ચણા, વાલ, વટાણા, મઠ, અડદ વગેરે કઠોળ પાક ગણી શકાય છે. એના જિલ્લાઓ, કયા રાજ્યોમાં પાક થાય છે એ નોંધવું રહ્યું. એની માટે કેવા પ્રકારની જમીન જોઈએ એ તમે જોઈ લેજો. પછી તેલીબિયા છે, મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે. અને એનો જે સમયગાળો છે, કયા સમયમાં થાય છે, કયા રાજ્યોમાં થાય છે એની વાત જે મુદ્દા છે એ. પછી પીણા છે, તે અંદર ચા આવી જાય, કોફી, કોકો. અને રોકડિયા પાક કપાસ, શેરડી, સણ, તમાકુ, રબર વગેરેને લેવામાં આવે છે. ઔષધિ અને મસાલા, એમાં જીરું, વરિયાળી, ઈસબગુલ. એના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમા એ ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે. એ પણ તમારે નોંધવાનું છે. ફળો અને શાકભાજી, ફૂલોની ખેતી એ મુદ્દો પણ તમારે નોંધી લેવાનો છે. આપણે હવે જે મુખ્ય મુદ્દા જે લેવાના છે, કૃષિની અંદર ટેકનિકલ સુધારા એ ખાસ મહત્વનો મુદ્દો છે. એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એની અંદર જે જોઈએ કૃષિની અંદર જે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા, તો પહેલાંના જમાનાની અંદર જે દાંતરડું, કોદાળી, પાવડો, ઓળણી, હળ, ગાડું જેવા ટાંચાના અને સાદા સાધનો વડે આપણે ખેતી કાર્ય કરતા હતા. હવે એમાં જે ઉપકરણોનો પેસારો કર્યો છે, જેના કારણે ટ્રેક્ટર, ટેલર્સ, રોટોવેટર સૌથી સામાન્ય બન્યા છે. ઘઉંની કાપણી માટે પ્રથમ આપણે થ્રેશરનો ઉપયોગ કરતા, હવે હાર્વેસ્ટર આવી ગયું છે. આધુનિક ઉપકરણો વધવા લાગ્યા છે. રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો હોય, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ હોય, ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે. હવે આપણે ટેકનિકલ સુધારાની વાત કરીએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે જે બિયારણ હોય, ખાતર હોય, ખેત સાધનો હોય, એમાં પરિવર્તન આવ્યા છે. સિંચાઈ માટે પહેલાં કોસ કે રેંટનો ઉપયોગ કરાતો, આજે સબમર્સિબલ, મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. રાસાયણિક ખાતરો ડીએપી, ડાયનોમા ફોસ્ફેટ, એનપીએ કે નાઇટ્રો, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા, જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતરો, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ખેડૂતો પાક સંરક્ષણ માટે જંતુનાશક દવા, જૈવિક નિયંત્રણ, બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થાય છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર 1881 કિસાન કોલ સેન્ટર દ્વારા ખેડૂતોને વેબ પોર્ટલ, આઈ ખેડૂત, અગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા પણ સતત માહિતી, નવી નવી તકનીકોને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે આપણા થયા ટેકનિકલ જે કૃષિની ટેકનિકલ માહિતી. બીજું કે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો જે થયા છે એમાં નવી નવી તકનીકો ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. સરકારી દ્વારા જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે.
જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોની અદ્યતન માહિતીને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. એટલે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે, કૃષિવિદો તૈયાર કરે છે. સાથે સાથે કૃષિ સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે. હવે સંસ્થાકીય જે સુધારા છે એની ચર્ચા આપણે કરી લઈએ. તો સરકારે જે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડૂતોની જમીન કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરે છે. કિસાન ક્રેડિટ દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કો ખેડૂતોને આર્થિક મદદ, કૃષિ ધિરાણ આપે છે. સરકાર દ્વારા બિયાણા અને ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી આપે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતોને વીમાકીય રક્ષણ પૂરું પાડે છે. દુષ્કાળ તો વધુ વરસાદને કારણે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેટ યાર્ડની અંદર ખેત પેદાશ વેચાણ માટે કાયદાકીય જોગવાઈ દ્વારા ખુલ્લી હરાજી વ્યાપક બનાવી છે. સહકારી મંડળીઓ હોય, ખરીદ વેચાણ સંઘ હોય, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન, સંદેશ સેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આપણે ભારતની અંદર જો જોઈએ તો કૃષિ સહકારી વિકાસ વિનિયમન, ગુજરાત તેલીબિયાં ઉત્પાદન સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ આ બધા કાર્યો કરે છે. હરિયાળી જે ક્રાંતિની વાત અહીંયા કરેલી છે, હરિયાળી ક્રાંતિ ક્ષેત્રે પણ આપણે સફળતા પ્રાપ્ત કરી. 1960ના દશકા બાદ આપણે હરિયાળી ક્રાંતિ ક્ષેત્રે સમયગાળો હતો એનાથી તીવ્ર ત્યારે મુખ્ય કૃષિ પાક અનાજને યાદ કરવી પડતી. આજે પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો રહ્યો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાદ્યનો વધેરો ઉપયોગ આ વગેરેને કારણે આપણે એક સફળતા પ્રાપ્ત કરી છે. વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા કરી છે. સિંચાઈની સગવડો કરી છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં વિપ્લવજનક ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ. અન્ન ક્ષેત્રે આપણે સ્વાવલંબન હરિયાળી ક્રાંતિ સીમાચૂનો ઐતિહાસિક સિદ્ધિ છે. હવે આપણે ભારતીય અર્થકારણની અંદર કૃષિનું યોગદાન કે આપણે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે પાકોનું વાવેતર ઉત્પાદન ઘટ્યું છે એ પાકોનું પુનરાવર્તન તથા જમીનની ફુદાવ ઘટી તો વિવિધ ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે અને ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. ભારતના અર્થકાળમાં કૃષિનું યોગદાન તો આઝાદી સમયે જે કૃષિનું ભારણ હતું તે ઓછું થયું છે. હજુ પણ અર્થમાં તેનું મહત્વનું યોગદાન છે. દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે એટલે કૃષિમાંથી. કૃષિ દેશમાં ઘરેલું પેદાશોનો જે લગભગ રોજ તે 17% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા આવે છે. તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદન વિશ્વભરમાં બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામે લગતા પ્રસંસ્કરણ ઉપયોગ કાચો માલ ખેતીમાંથી ઉપલબ્ધ છે. કૃષિ ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. આ થઈ ભારતના અર્થકાળ કૃષિનું યોગદાન. હવે છેલ્લો મુદ્દો છે આપણો અનાજ સંરક્ષણ. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂર છે. અનાજની માંગ વધતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો દેશ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા જોખમાઈ મુકાઈ શકે છે. એટલે હરિયાળી ક્રાંતિ આજે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. અનાજ ઉત્પાદનના વધારે સાથે સાથે દેશની વસ્તી વધારે છે. 1951 દેશની વસ્તી 36 કરોડ 10 લાખ હતી. આજે 125 કરોડથી વધુ છે. એટલે અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણે છેલ્લા 5 વર્ષની અંદર અનાજના ઉત્પાદન વધ્યું છે. 1950-51ની અંદર આપણે 51 કરોડ ટન અનાજ ઉત્પન્ન કર્યું હતું. આજે 2013-14ની અંદર વિક્રમજનક એટલે
265.04 કરોડ ટન જેટલું ઉત્પાદન વધ્યું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે જે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી શકાય છે. આપણો જે વધારો કરવો પણ આવશ્યક છે. અનાજનો વપરાશ ભૂખ દુષ્કાળ અથવા તો ઓછાના ઉત્પાદન સમયે અનાજની તંગીને અટકાવવા માટે કરી શકાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ અનાજની જાળવણી કરી શકાય છે. હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજની વિતરણ કરવામાં આવે છે. અનાજનો બગાડ અટકાવતી સમયની જરૂરિયાત છે. અનાજ સંગ્રહણ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ બની છે, અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ફૂડ સિક્યુરિટી એક્ટ ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી છે. અને ત્યાર પછી જે ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર, તો ભારતનો ખેડૂત તેની ખેત પેદાશોને વૈશ્વિક બજારની અંદર વેચીને નફો મેળવી શકે એ ઉદ્દેશથી વૈશ્વિકરણની નીતિ અમલ મુકાઈ છે. વૈશ્વિકરણને લીધે ખેતીમાં કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતીના પાકોનો નિકાસ કે આયાત કરવાની પ્રક્રિયા સરળ બની છે. ગુજરાતમાંથી આપણે કપાસ, મરચાં, તેલ, ચીનના બજારમાં વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. ભારતની જે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. એનાથી ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈના ઉત્પાદન વધારો થયો છે. આયાતો સરળ થતાં ગ્રાહકે કૃષિ ઉત્પાદન સ્પર્ધાનો સામનો કરવો પડે છે. વૈશ્વિક બજારની અંદર પ્રાપ્ત થતા પેનરેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટર્ન દેશના નામે નોંધાવી જરૂર છે. એટલે ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું છે. એટલે કૃષિ સાથે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. એટલે વધતી જતી વસ્તી અને ભવિષ્યની અંદર જે કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિ વિકાસની કુદ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. એટલે આટલે કેટલાક મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરેલી છે. સ્વાધ્યાયના જે પ્રશ્નો એ કૃષિના પ્રકારો કયા કયા, ભારતમાં કૃષિ સેલ સંસ્થાગત સુધારાઓ, વિશ્વ બજાર અને ભારતની ખેતી, ભારતનો ઘઉંનો પાક એનો વિસ્તૃત જવાબ લખવાનો છે. ભારતના તેલીબિયા, જૈવિક ખેતી તરફ વલણ શા માટે વધી રહ્યું છે, તફાવત, ખરીફ પાક, રવિ પાક, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, ડાંગર મહત્વનો પાક છે સમજાવો, મકાઈનો ઉપયોગ, કોફી માટેની અનુકૂળતાઓ, ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે, કયો પાક લેવાય છે, હરિયાળી ક્રાંતિ એટલે શું, અને કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ. આ મહત્વના જે મુદ્દા જે પ્રશ્નો છે એની છણાવટ આપણે કરેલી છે. એટલે આપણે આગળ ચર્ચા વધારીશું. અહીંયા જે વિડીયો અહીંયા પૂરો કરું છું, પછી આપણે ચર્ચા કરી. અસ્તુ.